હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓની સાતમ આઠમ કોરી જાય એવું બને જ નહીં. ક્યાંક ને ક્યાંક મિષ્ટાન કે ફરસાણ તો બનતું જ હોય છે. તો આજે આપણે લાઈવ ગળ્યા સાટા બનાવીશું, જે મારા મમ્મી બનાવશે, કેમ કે તેમને વર્ષો વર્ષનો અનુભવ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક વાસણમાં 5 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકેલું છે. ઘી ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે 5 થી 6 મોટી ચમચી જેટલો સોજી એડ કરીશું અને તેને આપણે અડધી મિનિટ જેટલો આ રીતના શેકી લઈએ. એકદમ ધીમા તાપે શેકવાનો છે, જે મારા મમ્મી અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો કે શેકી રહ્યા છે. તો હવે અડધી મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા ચપટી એટલો આપણે રોટલીનો લોટ એડ કરીશું, અને કેમ કે આનાથી છે ને આ રાબડું છે ને એકદમ ઘટ્ટ થઈ જશે. જો અહીંયા રાબડા જેવું આ આપણી જે સ્લરી છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે રોટલીના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ હવે તમે જોઈ રહ્યા છો કે આપણી સ્લરી છે ને એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જનરલી સાટા બનાવવા માટે મેંદાના લોટનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે છે ને આપણે થોડા હેલ્ધી બનાવવાના છીએ. તો તે માટે થઈને આપણે અહીંયા છે ને રોટલીનો ઝીણો લોટ લીધેલો છે. તો અહીંયા 3 મોટા વાટકા જેટલા લીધેલો છે, અને તેમાં 5 પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું, અથવા તો મુઠ્ઠી પડે ને તેટલું આપણને આમાં મોણની જરૂર પડશે. તો અત્યારે જો મારા મમ્મી આ રીતના મોણ નાખીને બધું સારી રીતે મિક્સ કરી રહ્યા છે, એટલે લોટના એક એક કણમાં આ મોણ છે ને સરસ થઈ જશે. હવે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધતા જશું, અને આ લોટ છે ને આપણે કેવું કે નોર્મલ પરોઠા બનાવતા હોય તો બસ તેટલો જ આપણે આમાં કઠણ રાખવાનો છે. સાવ રોટલીનો આપણે ઢીલો બાંધે એવો આમાં રાખવાનો નથી. તો આ વાતનું ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો થોડી વારમાં સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને હવે આ લોટ તૈયાર છે ને તો ઉપરથી થોડું એવું પાણી આપણે આમ છટકરો મરાય તેટલું આપણે નાખીશું. તો આ એક ટ્રીક છે મારા મમ્મીની, કે જેનાથી આપણી પૂરી છે ને એકદમ સરસ એવી પોચી થશે. જો લોટ પરફેક્ટ બંધાણો હોય ને તો પૂરી સરસ જ થાય. તો જો અહીંયા આ રીતના છે ને એકદમ સારી રીતે પાણી નાખીને કૂણવી લેવાનો લોટને. 1 મિનિટ જેટલો આમાં તમને ટાઈમ લાગશે. અને હવે જો અહીંયા લોટ પણ કૂણવાઈ ગયો છે. તો હવે ઉપરથી આપણે થોડો એવો છે ને કોરો લોટ સ્પ્રિંકલ કરીશું, અને ફરીથી લોટને અડધી મિનિટ જેવો કૂણવી લઈએ. તો ફાઇનલી આ લોટ છે એકદમ સરસ કૂણવાઈ ગયો છે. તો હવે ઉપરથી છે ને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, અને ફરીથી તેને કૂણવી લઈએ. તો હવે આ લોટને છે ને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નહીં પડે. આમાંથી આપણે ડાયરેક્ટ જ પૂરી બનાવીશું. તો જુઓ, અહીંયા છે ને આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેમાં જેટલો લુવો લઈએ ને તેટલો જ મારી મમ્મીએ અહીંયા લીધેલો છે. અને જેમ બને ને એમ આપણે અહીંયા પતલી રોટલી વણવાની છે. અને તો ફટાફટ કેવું કે ઉકળશે અને ફટાફટ બનીને તૈયાર થશે. તો એકસાથે આપણે છે ને 2 રોટલીઓ વણી લેશું. તો અહીંયા બંને રોટલીઓ વણાઈ ગઈ છે, અને આપણે આ રાબડું કર્યું તે થોડું જામી ગયું છે. તો આ રીતના થોડું આપણે ચમચીથી મિક્સ કરી દઈએ, અને એમાંથી હાથેથી જ આ રીતના બધી સાઈડ રોટલીમાં લગાવી દેશું. તો જો આ રીતના છે ને હમાઈનું આપણે લગાવી દેવાનું, અને તેની ઉપર છે ને બીજી રોટલી મૂકવાની, અને બીજી રોટલી ઉપર પણ આ રીતના સેમ પ્રોસેસથી સ્લરી છે ને એ હમાઈ લગાવી દેવાની. અને બસ જો આ રીતના આપણે ગોળ ગોળ ફેરવતા જઈને એકદમ ટાઈટ રોલ છે તૈયાર કરી લેવાનો, અને આ રીતના તેને કરવાનું, એટલે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. તો આ રીતના જો 2 લેયરની જ કરશો ને તો ફટાફટ ઉકળશે અને એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. અને જો આવી રીતના થોડા અંતરે આપણે કટ લગાવી દઈશું, અને આ રીતના હાથમાં લઈ અને પ્રેસ કરીને તેનો એક લુવો તૈયાર કરીશું. જો અહીંયા મારા મમ્મી કઈ રીતના કરી રહ્યા છે, તો બસ એવી જ રીતના બીજા બધા લુવા છે ને એ પણ તૈયાર કરી લેવાના છે. તો તેમાંથી એક પૂરી આપણે વણી લઈએ, એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના વણવાનું. તો એકદમ છે ને પોચા હાથે થોડીક આપણે આ છે ને જાડી રાખવાની, બહુ પતલી નહીં કરવાની. અને અત્યારે તમને આ લેયર આમાં દેખાતા નથી, પરંતુ જ્યારે તળાશે ને ત્યારે તમને આઈડિયા આવી જશે કે એક લેયર આના છે ને ખુલ્લા પડશે. તો બસ આવી જ રીતના બીજી બધી પૂરીઓ વણી લેશું, અને સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે.
તો હવે આપણે પૂરીને તળી લઈએ. તો અહીંયા મારા મમ્મી જો એકસાથે જેટલી આ કઢાઈમાં સમાશે ને તેટલી આમાં પૂરી એડ કરી રહ્યા છે. અને આપણે છે ને આને મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ તળીશું. અને આને છે ને બહુ આપણે આમ ડાર્ક બ્રાઉન કલરની નહીં કરવાની, થોડીક આમ ધોળા જેવી રહે ને તેવી રાખવાની. અને આમાંય આપણે છે નાના 2 રોટલીના લેયર જ કર્યા છે, એટલે તળાતા બિલકુલ ટાઈમ નહીં લાગે ને ફટાફટ ઉકળશે તમને. તો જો બીજી સાઈડ પણ આ રીતના ચેન્જ કરી છે અને તમે જોઈ શકો છો કે બધા લેયર છે ને કેટલા સરસ એવા ખુલ્લા પડ્યા છે. જો અહીંયા ફ્રેન્ડ્સ, જો આ પૂરી હવે તળાઈ ગઈ છે તો ઝારામાં લઈ લેશું અને આ રીતના નીતારી લઈએ, એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ બધું આમાં નીતરી જશે. અને આવી રીતના બીજા બધા ઘાણવાય આપણે તળી લેશું. મને તો આ જોતાં જ અત્યારે આમ ખાવાનું મન થઈ ગયું છે કે આને સાટા બનાવી પહેલાં આ રીતના પૂરી જ ખાઈ લઉં. હવે ચાસણી બનાવી લઈશું. તો અહીંયા એક તવલામાં 2 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી અહીંયા પાણી એડ કર્યું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ આખી પ્રોસેસ છે ચાસણી કરવાની એ મીડિયમ ગેસ ઉપર કરીશું, કેમ કે જો ફૂલ ગેસ ઉપર કરીશું ને તો ખાંડ છે ને બરાબર ઓગળશે નહીં અને આપણી ચાસણી છે એ બરાબર બનશે નહીં. તો જેમ બને એમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક કરીશું. અને આ રીતના ચમચીથી મિક્સ કરી લઈએ. તો સાટા માટે છે ને આપણે 2 તારની ચાસણી લેવાની છે. તો એ કેમ ખબર પડશે? તો આ ખાંડ છે ને હાવ ઓગળી જાય અને 2 થી 2.5 મિનિટ જેવું પછી થાય ને એટલે તરત જ ચાસણી છે ને તમને 2 તારની થઈ જશે. તો બસ આટલો ટાઈમ તમારે લાગશે. ચાસણી થાય ત્યાં સુધીમાં હું તમને પૂરીઓ બતાવી દઉં કે કેટલા આપણે સાટા બનાવવાના છીએ. તો અહીંયા જો કેટલા બધા પૂરી અહીંયા તળાઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આટલા બધા સાટા બનશે તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. અહીંયા જો ચાસણી કેવી ઉકળી રહી છે અને તમને હમણાં જ મારા મમ્મી બતાવશે આ ચાસણીનું મેથેમેટિક્સ. તો જો અહીંયા છે ને એક ડીશ પાછળ આપણે ચમચીથી થોડું એવું તેનું સિરપ લીધેલું છે અને ઠરી ગયું છે. અને આ રીતના જો આંગળીથી મારા મમ્મી 2 આંગળી વચ્ચે રાખીને આ રીતના ઉપર કરે છે તો 1 તાર બને છે. તો હજી આપણે છે ને હજી 1 તાર લેવાનું, એટલે કે છે ને 2 તાર થવા જોઈએ તેટલી આપણે આ ચાસણીને ઉકાળવાની છે ફ્રેન્ડ્સ. તો હજી આપણે આને છે ને લગભગ 1 થી 1.5 મિનિટ જેટલું ઉકાળીશું. 1.5 મિનિટ બાદ હવે અહીંયા જો ડીશ પાછળ ફરીથી આ સિરપ લીધેલું છે અને આંગળીથી આ રીતના કરતાં જો ફ્રેન્ડ્સ અહીંયા 2 તારની ચાસણી બને છે. તો બસ આટલી જ આપણે ચાસણી લેવાની છે. તો હવે ચાસણીનું તવલું છે નીચે ઉતારી લીધું છે અને તૈયાર કરેલી પૂરી છે ને એ જેટલી સમાય તેટલી આ રીતના નાખતા જશું. તો જ્યારે ગરમ ચાસણી હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની. તો આ રીતના પલટાવીને જો ફ્રેન્ડ્સ અહીંયા ચીપિયાથી પછી આ રીતના આપણે એક થાળીમાં મૂકતા જશું. તો જો ફ્રેન્ડ્સ, કેમ કે આ જે આપણે ચાસણી બનાવીને એ પછી ઠરીને તમને ખબર જ હશે કે જે આ પૂરી ઉપરનું જે કોટિંગ છે ને એ વ્હાઈટ થઈ જશે. તો આ પ્રોસેસ છે ને તમારે આમ જો આ રીતના ફટાફટ કરવાની. તો જો અહીંયા એક ઘાણવાની પૂરીઓ છે ને એ બધી આ રીતના એકદમ સરસ એવી સ્વીટ બની ગઈ છે. જ્યારે ઠરશે ને આ પૂરીઓ ત્યારે તેના ઉપર એકદમ વ્હાઈટ કોટિંગ થઈ જશે ફ્રેન્ડ્સ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એક તો આ પ્રોસેસ ફટાફટ કરવાની અને બીજી વસ્તુ એ કે તમારે પૂરીને આ રીતના ચાસણીમાં ડીપ કરીને એક પૂરીઓ અલગ અલગ મૂકવાની. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ 2 પૂરીઓ દેખાઈ રહી છે તેના વચ્ચે થોડું અંતર છે, કેમ કે જો પછી આ ઠરી જશે ને તો એકાબીજા સાથે પૂરીઓ ચોંટી જશે. તો આ રીતના છે ને અલગ અલગ જ મૂકવાની. તો બસ આવી જ રીતના બીજી બધી પૂરીઓ છે ને એ પણ આપણે આ રીતના કરી લેશું. તો 2 કલાક પછીના ઠર્યા પછીના આ સાટા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઉપર છે ને એકદમ સરસ એવું વ્હાઈટ કોટિંગ થઈ ગયું છે અને એકદમ સરસ એવા મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ આપણે આ સાટા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ સાટાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.